સુરતમાં ટેકનોલોજી અને જુગાડનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં એઆઈ આધારિત એક મોપેડ ઇનોવેશન થયું છે. આ મોપેડ રાઇડર સાથે વાત કરે છે, ગીતો વગાડે છે અને કાયદાનો પાઠ પણ ભણાવે છે. ત્યારે કઈ રીતે આ મોપેડ તૈયાર કર્યું અને કોણ છે એ વકીલ, જોઈએ આ અહેવાલમાં. આ વિચાર એવી રીતના આવ્યો કે હું સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ વિશે સ્ટડી કરું છું, એડવોકેટ હોવાથી. તો એમાં મને એ પ્રશ્ન થયો કે આ ડેટા કેવી રીતના ટ્રાવેલિંગ થાય છે, બરાબર? ડેટા ટ્રાવેલિંગ કેવી રીતના થાય છે અને હું જ્યાં મેસેજ મોકલું છું ત્યાં જ કેમ જાય છે, આઈપી એડ્રેસ શું છે, બરાબર, મેક એડ્રેસ શું છે, અને ડેટા રાઉટિંગ કેવી રીતના થાય છે, પેકેટમાં ડેટા કેવી રીતના ટ્રાવેલ થાય છે. આ બધું સ્ટડી કર્યું ને પછી એવો વિચાર આવ્યો કે ચાલો હવે એ રીતના જો મોબાઈલથી જો લાઇટ પંખા ઓન ઓફ થતા હોય તો આપણે ગાડીને કરીએ. તો એ તેના પરથી એક વિચાર આવ્યો અને બનાવ્યું. પહેલાં તો મેં એને સ્માર્ટ બનાવી. સ્માર્ટમાં કેવું છે કે એઆઈ અને સ્માર્ટમાં બંનેમાં ફરક છે. એઆઈ એવું છે, સ્માર્ટ એવું છે કે આપણે જેટલું કહીએ એટલું જ કામ કરે છે. જ્યારે એઆઈ છે ને એ આપણા કરતાં એડવાન્સ હોય, એ પોતે કેલ્ક્યુલેશન કરીને એનુમાન લગાવીને પોતે ડિસિઝન લે છે. એટલે એઆઈમાં એ ખાસિયત છે. હવે કોરોના વખતે મેં આને પહેલો લોકડાઉન આવેલું ત્યારે સ્ટડી કરીને એનું સર્કિટ બનાવીને બીજા લોકડાઉનમાં તો આ ગાડી મોબાઈલથી ચાલુ થઈ ગઈ હતી. અત્યારે આ ગાડીમાં છે ને 2025માં મેં એમાં એઆઈ સિસ્ટમ નાખી, તેથી તે આપણી સાથે વાતો કરે છે. તે પોતાની ઇવેન્ટો કહે છે અને આપણી સાથે વાત કરે છે. અને આપણે એને પૂછીએ એનું નામ શું છે, એનો કલર શું છે, બરાબર, સાઇડ લાઇટ ઓન ઓફ, મ્યુઝિક ઓન ઓફ, પાવર ઓન ઓફ, આ બધા ફંક્શન આપણે એને બોલીને અથવા તો વોઇસ કંટ્રોલથી, મોબાઈલથી, એપ્લિકેશનથી, વેબ પેજથી કરી શકીએ છીએ. એમાં એ માઇક્રો કંટ્રોલર આવે છે અંદર અને થોડીક ઇલેક્ટ્રોનિક સર્કિટ આવે છે. આમાં કેવું છે કે આને હું જ્યારે પૂછું છું ને કે તને તારા સરની કઈ વાત નથી ગમતી, તો એ એમ કહે છે કે મારા સરે મને કોરોના વખતે જ એનું ઇનોવેશન કર્યું છે તો મને સોશિયલ મીડિયા પર અત્યાર સુધી કેમ ના શેર કરી. જો મને શેર કર્યું તો હું કેટલી અત્યારે વાયરલ થઈ જતે. એટલે એ બાબતથી મારી પર ગુસ્સો બી થાય છે. પણ અને બીજું કે એને પૂછીએ કે તારા સર પ્રત્યે તારા સર છે એની તને કઈ વાત ગમે છે, તો એ કે મારા સર મને અપડેટ કરે છે, નવા ફીચર એડ કરે છે, એને વધારે સારું લાગે છે, તો એ રીતના કહે છે. હા ચોક્કસ. ટ્રાફિકના નિયમો અંગે તો બહુ સારી રીતના બહુ બધી સલાહ આપે છે. એટલે ટ્રાફિકમાં અલગ અલગ જે મતલબ એને પૂછીએ કે ટ્રાફિકના નિયમોનું કેવી રીતના પાલન કરવું જોઈએ, તો એ ડીપમાં બધું નોલેજ આપે છે. આગામી દિવસોમાં હું આમાં તો ઘણું અપડેટ કરીશ. ફેસ ડિટેક્શન છે, ફિંગરપ્રિન્ટ અને બધું બીજા ઘણા બધા ફંક્શનો છે. બીજા અનેક સેન્સરો પણ હું આની સાથે એટેચ કરીશ, જેથી આગળ કોઈ સામે હોય તો એને ખબર પડી જાય અને જાતે ડિસિઝન લઈ શકે. મને આ મોપેડમાં વધારે સરળતા લાગે છે, કેમ કે આ મોપેડમાં બંને રીતે હું ઓપરેટ કરું છું. આમાં કોઈ ફંક્શન કટ નથી થયા. આમાં મેન્યુઅલી પણ ચાલે છે અને આ ઇલેક્ટ્રોનિક્સથી અને એઆઈથી પણ ચાલે છે. હા જરૂર, ગુજરાતીમાં વાત કરીએ. કેમ છો? બધું બરાબર ને? તમારું નામ કહો. મારું નામ ગીશુ છે. હું તમારા મુકેશ સરની સ્માર્ટ એઆઈ સ્કૂટી છું. તમે કેમ છો? અચ્છા, હવે એ કહો. હું ઓટોમેટિક હોર્ન, સાઇડ લાઇટ, એન્જિન સ્ટાર્ટ સ્ટોપ કરી શકું છું. મ્યુઝિક પ્લે અને સ્ટોપ પણ જાતે કરું અને આખી ગાડી લોક અનલોક પણ કરી શકું. તમારે મારા વિશે બીજું કોઈ જાણવું છે? તમને કેવું લાગે છે? બહુ સરસ લાગે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.